જય માતાજી મહાદેવ હર હરિઓમ તત્સત। હું લોક સાહિત્ય હાસ્ય કલાકાર પ્રફુલભાઈ જોશી આપની સમક્ષ આપના સામે તદ્દન નવા જોક્સ લઈને આપને હસાવવા માટે હું જ્યારે અત્યારે ઉપસ્થિત છું। આપ સૌ પધારેલ માતાઓ બહેનો મુરબ્બિયા વડીલો સૌ મારા હાસ્યપ્રેમી જનતાને પ્રફુલ જોશીના જય માતાજી। સાહેબ, દુઃખ એવી વસ્તુ છે કે દુઃખ આપવાની હોશિયારી બધાયમાં હોય છે સાહેબ। તમને દુઃખી કરવાની હોશિયારી બધાયમાં હોય છે, પણ આપણા સાહેબ આપણે આનંદ કરવાનું આપણા ખુદમાં હોય ને તો કોઈના બાપની તાકાત નથી તમને કોઈ રડાવી શકે। આ જમાનો તમે જોવો ને સાહેબ બદલાઈ ગયો છે। હા, આપણે આપણા વખતમાં મારા વખતમાં અમે કાર્ટૂન જોવાની જગ્યાએ ટીવીમાં કાર્ટૂન જોવાની જગ્યાએ સાહેબ આપણે ન્યૂઝ જોવા પડતા, સમાચાર જોવા પડતા। શું કામ કે રિમોટ હતું ને, રિમોટ એ બાપુજીના હાથમાં હતું। હા, અને અત્યારે ન્યૂઝ જોવાના સમયમાં મારી ઉંમરના બધાને કહું, ન્યૂઝ જોવાના સમયમાં કાર્ટૂન જોવા પડે છે। શું કામ કે અત્યારે રિમોટ છોકરાના હાથમાં છે। છોકરો ફેરવે તો મેળ આવે, નકર નથી બિલ ભરતો, હા, નથી કાંઈ ચાર્જિંગ કરતો તો એના હાથમાં રિમોટ આવે ને સાહેબ તો તમારી તેવડ નથી તમે બદલી શકો। હા, એના હાથમાં આવી ગયું છે। વિચાર કરો સાહેબ, આજે જેટલી સગવડતા વધતી જાય છે ને એટલા દુઃખ વધતા જાય છે। નકર જેમ સગવડતા હોય એમ સુખ આવવું જોઈએ ને, સુખ નથી આવતું, નકરું દુઃખ જ આવે। હા, મજા છે સાહેબ, અને હાસ્ય છે એ તમને ગમે ત્યાંથી મળે। બોલો, હા, અમુક એવા અકલમઠા હોય। એક જણા લગ્ન કરાવવા હું ગયો હતી 15-20 દી પહેલાં, પૈણાવાલા ફેરા ફેરવા ગોર બાપા આવેલા ને મને ફોન આવ્યો। મને કે પ્રફુલભાઈ પહેલાં તમે 25 વર્ષ પહેલાં આ કરતા? મેં કીધું કરતો ખરો, તો મને કહેવાય એક ફેરા ફેરવી દો ને। એટલે મેં કીધું હાલ આવું, હું તો ગયો ત્યાં। તે કન્યાને હજી પધરાવી નહોતી, એટલે ગોરદાદા બૂમ પાડે ને કે મંડપમાં વધુ પધરાવા સાવધાન। હું કન્યા ન બોલ્યો, વધુ જ બોલ્યો નકરું। હા, કન્યા હોય ને એને વધુ કહેવાય। વરરાજ અકલ મઠો એવો મને કહે ઘર દાદા એનું નામ વધુ નથી, મધુ છે। એટલે કીધું શાંતિ રાખને। હા, આવા અકલ મઠા પૈણી જાય। બોલો, હા હા, મજા છે સાહેબ। અમુક તમે જો છોકરા એવા હોય। હા, હમણાં અંગ્રેજીના ટીચર હતા, અંગ્રેજી મહિના ભણાવતા હતા, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ ને એપ્રિલ ને મે, જૂન। હા, એમાં બધા છોકરાને કીધું કાલે આ બધા મહિના પાકા કરતા આવજો। તે બધા છોકરા પાકા કરીને આવ્યા હતા। એકાબીજાને બધાને સાહેબે ટીચરે ઊભા કરીને પૂછ્યું કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ ને એપ્રિલ ને મે, જૂન, જુલાઈ। પછી ચોથા છોકરાને ઊભો કર્યો ને તે એને પૂછ્યું, કીધું પાકા કરી આવ્યો? હા, બોલ, જાન્યુઆરી થી શરૂ કર। બોલો, હા બોલ। જાન્યુઆરી, ફેબ્રુઆરી, પછી ગુરુવારી, શનિવારી, રવિવારી, બધી વારી, આ બધી વારી। એ આમાં શનિવારી ને ગુરુવારી નો આવે। હું ગુરુવારી શનિવારી બે લાફા મૂકીને બેહાડી દીધો। બોલો, એને એમ કે આરી આવે એ બધા મહિના જ હોય, શનિવારી ને ગુરુવારી। હા હા, મજા છે સાહેબ, છોકરાની મજા છે। હમણાં એક સાહેબ ગણિતના શિક્ષક એ છોકરાઓને ગણિત ભણાવતા હતા, અને એમાં એક દાખલો પૂછ્યો સાહેબે કે બાળકો હું એક પ્રશ્ન પૂછું, એનો તમારે જવાબ આપવાનો છે। હાલ પેલા પભા તું ઊભો થા, ઊભો થા। 1.5 રૂપિયાનું એક દાડમ હોય એવા 5 દાડમ મારી પાસે છે। એ 5 દાડમ તને આપી દઉં તો તારે મને કેટલા રૂપિયા આપવા પડે? અમારો પભો ઊભો થઈને કે મારે નથી લેવા। એલા કીધું વેચતા નથી, ગણિતનો પ્રશ્ન છે આ। આપણ તો દોઢમાં મને ન પોહાય। એલા પણ તને પોહાય ન પોહાય, આ અઘરી નોટ છે અમારો પભો। હા, દોઢમાં ન પોહાય। પણ 5 દાડમના એક દાડમના 1.5 રૂપિયા, 5 દાડમના કેટલા થાય ખબર નથી પડતી? 5 રૂપિયા, 5 રૂપિયા, 5 રૂપિયા થાય, 7.5 રૂપિયા થાય। પણ એ તો મને ખબર છે 7.5 થાય। તો કેમ કહેશો 5 રૂપિયા? મને 7.5માં નથી પોહાતા। એટલે પણ આવું મારી બાઈએ કીધું છે।
જે ભાવ કે ને એ દઈ નહીં દેવાના. એલા કીધું શાંતિ રાખ. અટણે ભણાવવા આગ્રહ થઈ ગયા છે. હા હા હવે ભૂગોળના ટીચર તે ઈ છોકરાઓને ખાતર વિશે બધું ભણાવતા હતા કે કેટલી જાતના ખાતર આવે એમ. એટલે એક છોકરાને ઊભો કર્યો કે એક ખાતરનું નામ આપ. રાસાયણિક ખાતર. અચ્છા બેજા. બીજાને ઊભો કર્યો, તું એક નામ આપ. કુદરતી ખાતર. સરસ બેજા. ત્રીજાને ઊભો કર્યો, યુરિયા ખાતર. સરસ બેજા. ચોથાને ઊભો કર્યો, દેશી ખાતર. સરસ બેજા. વાહલી બેન્ચમાંથી મારો પભો ઊભો છો. ટીચર શું? એક હજી રહી ગયો. કયો? તમારી જાણ ખાતર. પેલા કીધું જાણ ખાતર આમાં નો. અઘરી નોટું અઘરી નોટું. હમણાં ટીચરે બધા વિદ્યાર્થીને કીધું કે પાકિસ્તાન આપણી સીમા ઉપર હુમલો કરે તો શું થાય? પપ્પા ઊભો થા. પાકિસ્તાન આપણી સીમા ઉપર હુમલો કરે તો શું થાય? કઈ સીમા? આપણી સીમા ઉપર. આપણ તો એ સીમાના બાપાને જોવાનું, આપણે હું. તમારી ક્યાં સીમા છે? તમારે તો સનેલી છે. તમે હું કામ ટેન્શન લો? બીજું ભણાવો. કીધું ઈ સીમા નહીં, સરહદની વાત કરું છું. હા હા અઘરા થઈ ગયા માણસો. અઘરા તમે જો. મારો એક મિત્ર છે, એણે હમણાં ભાઈ મનોજભાઈ પીએચડી કર્યું સંસ્કૃતમાં. સંસ્કૃતમાં જે માણસ પીએચડી કરે ને કોઈ પણ વિષય ઉપર, એટલે એની આગળ ડોક્ટર લાગે. પીએચડી કરેલા હોય ને એની આગળ ડોક્ટર લાગે. તો એ સંસ્કૃતમાં પીએચડી કરી આવ્યો અને આગળ ડોક્ટર લાગી ગયો ને એટલો બધો હરખમાં આવી ગયો ને કરિયાણાવાળાની દુકાને ગયો. દુકાનવાળાને જઈને કે દાદા આપણા સોપડા કાઢો. ઈ કે નામાના. વેપારી રાજી થઈ ગયો કે મારો દીકરો ભણવા ગયો તો ભલે 3 વર્ષથી નામું નથી દીધું, ભરવા આવ્યો લાગે છે. સાહેબે તો આમ 3 વર્ષના જૂના સોપડા કાઢ્યા. હો, સોપડા કાઢીને આવડાય બધા જોયા. એટલે વેપારી જે હિસાબ કરતો હતો કે એટલા થાય એટલા થાય. એ કે એમ નહીં, તમે આ સોપડા મારી પાસે લાવો. સોપડા લાવો આયા. સોપડામાં એ કે જેટલા મારું નામ લખ્યું છે ને, મારું નામ કે રમણ કોસલા, ત્યાં બધા નામની આગળ ડોક્ટર લગાડી ગયો. હું પીએચડી થઈ ગયો. પેલા કીધું શાંતિ રાખ. પીએચડી બોલા વેપારીને એમ કે નામું ભરવા આવ્યું, 3 વર્ષનું બાકી છે. હમણાં એક બેન તો બહાર ગયા ને તેને હાહુ હાટું કાજુ કતરી લેતા આવ્યા. કાજુ કતરી હાહુમાન દીધું. હવે હાહુમાં એ કોઈ દી કાજુ કતરી ભાળેલી નહીં. હાહુમાન કાજુ કતરી દીધી ને તે ડોશીમાં કે વાવ કે હવ આ એક બાજુ ભોળું ભોળું હું સોટાડ્યું છે. વહુ કે બા એ ચાંદીનું વરખ છે. હા પણ એક બાજુ છે, એક બાજુ કેમ નથી? વહુ કે બા એમાં એવું છે, એક બાજુ ચાંદીનું વરખ હોય ને અને એક બાજુ ન હોય તો ખબર પડે કે આ સતી પડી છે બઠી પડી છે. તો સારું લે, તો વાંધો નહીં. એલા કીધું સતી બઠીનું નથી. હા હું નામ સમજાઈ દીધું તોય હા હું ઓગાળી ગયા. મજા છે સાહેબ. હમણાં વાણિયા શેઠે નવી દુકાન ખોલી વાણિયાએ. તે અમારા મિત્ર છે રગલો ગોગલો કરીને. એ ત્યાં એક દી શેઠ પાસે ગયો. શેઠ હું છે આ બધું હોય? નવી દુકાન ખોલી લાગે. એ કે હા હો નવી દુકાન ખોલી. ગોગલો કે હું રાખો છો? વાણિયા ને ભાઈ એના જવાબમાં શું ખામી હોય? એ કે ઉધાર સિવાય બધું રાખું છું. અને તું તો આ બધું ફરકતો જ નહીં. ત્યાં તો મારા કેટલાય ધંધા બંધ કરાવ્યા. ગોગલો એ મારા અઘરી નોટ છે. હા એક દી બજારે બેઠો તો હા ઉઈન મુઈન. મેં કીધું કેવેલા ગુગલા અહીં બેઠો? અરે મને કે પ્રફુલભાઈ વહી ગઈ. મેં કોણ વહી ગઈ? અરે તમારી ભાભી મને કે વહી ગઈ, હાથમાં આવતી ગઈ. મેં કીધું પણ હજી તારી હગાઈ જ થઈ છે, લગ્ન ક્યાં થયા છે અને વહી ગઈ? મને કે વહી ગઈ ને મૂકીને વહી ગઈ. મેં કીધું પણ થયું હું, તકલીફ ક્યાં પડી? મને કે ભાઈ પ્રફુલભાઈ એમાં એવું થયું, મારો કાંઈ વાગ જ નથી. મેં કીધું રોમા શાંતિ રાખ. એમ નહીં પ્રફુલભાઈ હજી લગ્ન નથી થયા, એ પહેલાં મને મૂકી દીધો, હજી હગાઈ જ થઈ હતી અમારી.
મેં કીધું પણ તકલીફ શું પડી? મને કે પ્રફુલભાઈ મારો કાંઈ વાંક હોય ને તો મને 2 ફડાકા મારજો. મેં કીધું બોલ. મને કે ગાર્ડનમાં આપણે 2 ભેળા થાય. હું અહીંથી રાજકોટ ગાર્ડન રાજકોટમાં ગયો. રાજકોટમાં એ આવી, અમે 2 ઊભા હતા. એટલે મેં એને પૂછ્યું, આપણે પૂછવું તો જોઈએ ને, આપણી પત્ની હતી, મારી હગાઈ થઈ ગઈ હતી, પહેલી વાર ભેળા થયા અમે ગાર્ડનમાં. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું તારે જે જોઈ એ માગી લે, તારે શું જોઈ છે? મારું દિલ એટલું બધું આમ વિશાળ હૃદયનું થઈ ગયું પ્રફુલભાઈ. મેં એને કહી દીધું કે તારે જે જોઈ એ માગી લે. તો મેં કીધું તકલીફ ક્યાં થઈ? મને કે તકલીફ એ થઈ, એણે મને કીધું કે અત્યાર સુધી જે પ્રેમી પંખીડાવે કોઈએ ગિફ્ટ ન આપી હોય, કોઈએ ન આપ્યું હોય, કોઈએ ન પાયું હોય, એવું એ કે મને પાવ, એવી ગિફ્ટ આપો અને એવું એ કે મને પીણું પાવ, એવું પાવ કે કોઈ અત્યાર સુધી પાયું જ ન હોય. તો પ્રફુલભાઈ મેં શિવાજી બીડી આપી. એટલે કીધું શિવાજી બીડી એ વળી કોઈ પીતી જ ન હોય ને મને કે, એટલે દીધી તો ઓલી વહી ગઈ. બોલો. હા, એક જણો હમણાં મને કહેતો, મને કે પ્રફુલભાઈ, મને કે આ કરિશ્મા કપૂર રહી એ વર્ષોથી મને કે ગીત ગાય છે, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. હા, તો મને કે એનું સરનામું કે ફોન નંબર એવું કાંઈ તમારી પાસે છે? મેં કીધું તારે શું કરવા? મારે કે પૂછવું છે. શું થાય છે? હા, મારે એ કે ઘણું પૂછવું પણ હાલે મળતી જ નથી. એક દી મને કહેતો હતો ગૂગલો, મને કે પ્રફુલભાઈ, મેં બોલ. મને કે આ પ્રાઇવેટ બેંકોવાળા એ કે આ સુંદર રૂપાળી અને આમ પરી જેવી છોકરીઓ નોકરીમાં શું કામ રાખે? મેં કીધું તો રાખે ને ભણેલી ગણેલી. મને કે નાય, ભણેલી નહીં, એ હું કામ રાખે એ મને ખબર છે, અને એ મને આજ જ ખબર પડી. મેં કીધું કેમ? મને કે હું એ બેંકથી કંટાળી ગયો હતો, એટલે હું ગયો ખાતું બંધ કરાવવા. ત્યાં એવી રૂપાળી છોકરીઓ મને કે પ્રફુલભાઈ, અને મને હાવ ગાળી દીધો. બંધ કરાવવા ગયો તો ને બીજું ખોલીને આવ્યો. બોલો, એવા ગાળી દીધો, અઘરા છે, એવું મીઠું બોલીને આને પલાળી દીધો. બોલો, એક મારો મિત્ર છે 40 વર્ષ થયા, હજી વાંઢો છે. એટલે વાંઢો એટલે સુખી છે એમ. હું સુખી કહું ને તમારે સમજી જવાનું કે કુંવારો જ હોય. કુંવારા સિવાય કોઈ સુખી છે જ નહીં. હા, તે એક દી મેં એને પૂછ્યું, મેં કીધું એલા તું આ 40 વર્ષ થયા, મેં કીધું તું ક્યાંય હગાઈ જોવા આ વખતે કાંઈ મને કંઈ ગયો હોય તને ના પાડી દે તે કાંઈ તડું પરાય નથી કરાય. મેં કીધું એ વાત તારી સાચી. તો મેં કીધું હજી સુધી કેમ તે નથી આ લગ્ન કર્યા? કોઈ યારે પ્રેમે ન કર્યો? મને કે એ બધી તમારે વાતો કરવી છે, પ્રેમ ન કર્યો. પ્રેમ એમ થાય? તો મેં કીધું વાંઢો કેમ રહી ગયો? અરે મને કે વાંઢો તો હું એમ રહી ગયો કે થાતા રહી ગયો. મેં કીધું થાતા રહી ગયો? મને કે કેમ થાતા? અરે મને કે પ્રફુલભાઈ એમ તો આમ ઘોડે ચડ્યો હતો ને પૈણવાઈ ગયો તો હું, અને ઠેઠ માંડવે પોગી ગયો તો, અને માંડવેથી કે લીલા તોરણે જાન પાછી આવી. મેં માંડવે પોગી ગયો ને લીલા તોરણે જાન કેવી રીતે પાછી આવી? અરે એ મને કે આ નાકે દગો દીધો. મેં નાકે દગો દીધો? તું આખી સમજાય એમ વાત કરી. મને કે આ નાકે દગો દીધો શિયાળો કે નહીં? મેં કીધું હા શિયાળો. મને કે હિમ પડે કે નહીં? મેં કીધું હિમ પડે. હવે વરરાજાએ કપડાં પહેર્યા હોય પછી માથે કોટ બોટ ને આમ સાયલું કાંઈ ઓઢાય તો નહીં. વરરાજાની મને કે આમ જો એન્ટ્રીમાં ખામી પડે, એટલે હું ટાઈટનો ધ્રુજું અને હિમ પડેલો બરોબર મારા ટાઈમે. બરોબર મને કે માંડવે ઊભો રહ્યો અને નાકે દગો દીધો. મેં કીધું પણ નાકે હું દગો દીધો? મને કે માંડવે ઊભો રહ્યો પછી ઓલી હાહુ પોખવા આવે કે નહીં? મેં કીધું હા, એ પોખવા આવ્યા પછી મને કે એક તો શિયાળો અને હું ધીજી ગયેલો હાવ, અને તમને કહું નાકમાં મને કે આઈસ્ક્રીમ જામી ગયેલું, તોય હું દેખાવા નહોતો દેતો. મેં કીધું તું અણવરને કે હાહુ ને કે જે નાક ન પકડાય, પણ તિયાળું જડકઢા કોઈ માયના જ નહીં મારું. અને હાહુ એ પોખીને મારું નાક પકડ્યું ને મને કે પ્રફુલભાઈ તા તો એ કે 100 ગ્રામ જેટલા શેડા હાહુના હાથમાં આવી ગયા. થોડું છું ને અને હાહુએ કીધું આ ગંધારો જોઈ જ નહીં. એના કીધું રહી ગયો રજી છે વાંઢો બિચારો. હા હમણાં મેં કીધું ભાઈ તમે આ કેમ કુંવારા રહી ગયા, વાંઢા રહી ગયા? મેં કીધું ક્યાંય સગાઈ ન થઈ, ક્યાંય લગ્ન ન થયા? તો મને કે પ્રફુલભાઈ એમાં મારો વાંક છે, એમાં કોઈને મને કે હું દોષ દેવો.
મારી મોટી ભૂલ થઈ ગઈ. મેં કીધું શું ભૂલ થઈ ગઈ? મને કે મારે એક છોકરી હારે પ્રેમ થયો. અમારે નક્કી જ હતું હાવ કે હગાઈએ કરી લેવી, લગ્ન કરી લેવા. તમે તકલીફ ક્યાં પડી? મને કે એમાં એવું છે, મને એણે કીધું હતું ગીતમાં કે ધીરે ધીરે મેરી જિંદગી મેં આના હા ધીરે ધીરે મેરે દિલ કો સુરાના. મને કે ધીરે ધીરે ગયો. એમાં 3 વર્ષ થઈ ગયા ધીરે ધીરેમાં. એને કીધું એમ આપણે કરવું પડે ને પ્રફુલભાઈ. ધીરે ધીરે મેરી જિંદગી મેં આના એટલે વાર લગાડી. મેં 3 વર્ષે ગયો ને તો છોકરા ફળિયામાંથી દોડ્યા, મામા આવ્યા. એટલે મેં કીધું જડ કટા તું તો કુંવારો જ રહેજે, કીધું પૈણતો જ નહીં, છોકરીની જિંદગી બગાડે. બેનો તમે જુઓ તો એ બેનો મનપસંદ વરરાજો મેળવવા માટે, વર મેળવવા માટે, પતિ મેળવવા માટે એટલે એ હોમવાર કરે, ગમે વ્રત કરે, જયા પાર્વતીના વ્રત કરે ને હોમવાર કરે ને તો સારો પતિ મળી જ જાય. અને આપણે તમને કહું કેટલું બધું કરવું પડે. આપણે કેટ પાસ કરવું પડે, પછી યુપીએસ પરીક્ષા પાસ કરવી પડે. અત્યારે તો અઘરું છે છોકરાઓ માટે. યુપીએસ પરીક્ષા પાસ કરવી પડે, MBBS કરવું પડે. આપણે વ્રત કરીએ મેળ પડે એવું છે જ નહીં એલા ભાઈ. કોઈ કદાચ જ્યોતિષ એમ કહેતા હોય પીપળે પાણી રેડશો ને થઈ જાય, એ રહેવા દો. અને ભણો અને કેટને સ્ટેટને એવું બધું પાસ કરો અને નોકરીએ લાગી જાઓ, તો મેળ પડશે, બાકી મેળ નથી પડે એમ. હા એ બાયું હોમવાર કરે ને ત્યાં થઈ જાય છોકરીઓ, એના લગ્ન થઈ જાય. આપણા નથી થતા લા, અઘરું થઈ ગયું છે. હા ભણવું પડશે હવે. આને આમે તમે જુઓ ને તો ભાઈ પરણી ગયા છે એણે કાંઈ કાંદા કાઢી લીધા નથી. હા જાહેરમાં કહું. હા એ કારણ કે હું તમારી લાઈનમાં જ સૌ બધા ઘણા ખરા આમાં એવા બેઠા છે. પરણી ગયા છે એણે કાંઈ કાંદા નથી કાઢી લીધા, બોલો. હા તમે જુઓ ને તો સગાઈ થાય ને, સગાઈ પ્રફુલભાઈ, સગાઈ થાય પછી લગ્ન ન થાય ને, લગ્ન ન થાય ત્યાં સુધી ચોકલેટ ડે, બર્થડે, હા રોઝ ડે, વેલેન્ટાઇન ડે, ફ્રેન્ડશીપ ડે, અને લગ્ન પછી આ બધા ડે નીકળી જાય. કયા ડે આવે? લગ્ન પછી ગરમ પાણી દે, હા ગરમ પાણી દે, નાસ્તો દે, જમવાનું દે, હા શાંતિ દે, અને છેલ્લે હવે હખે જીવવા દે. ઓલા ડે તો ગોળીની જેમ જાય, પછી એક ઈ ડે નો આવે. હા હવે શાંતિથી જીવવા. હા મજા છે સાહેબ. લગ્ન પછી આ બધું તમે છે ને અઘરી વસ્તુ છે બધું. હા હમણાં એક પત્ની બેન એના ઘરવાળાને કે બે રોમાન્ટિક વાતો કરતા હતા ને એમાં પતિએ કીધું કે નવું વર્ષ આવે છે 2025નું, તારે શું જોઈશ માગી લે, તને માગી આપું. તો એની પત્નીએ વળે આમ બભમમાં કીધું, એ કે હું જે માગું એ તમે આપશો? અરે તું માગી આપું, તું કે આપું. તેની પત્ની કે એવી વસ્તુ મને આપો કે મારે આખું વર્ષ કામ લાગે, એવું મને આપો. તે મારો દીકરો ગયો અને કેલેન્ડર લઈ આવ્યું, લટકાયું, આખું વર્ષ કામ લાગે. હા પત્નીને એમ હતું કે લુખેશ કોઈ દી 20 વર્ષમાં પૂછ્યું નથી, આજ પૂછ્યું તો આવું કહું એમ. કેલેન્ડર લઈ આવ્યો ને પછી પાછો કે આ લટકાડી દીધું ને કે આમાં જોયા કરજે, આખું વર્ષ કામ લાગે. તારીખ દેખાડે, તિથિ દેખાડે, રજાઓ દેખાડે, વાર દેખાડે, કેટલું બધું આમાં આવે. પછી એની પત્નીએ કીધું એમાં તું જોયા કરજે, હું જાઉં છું. વહી ગયેલા તે ભાગી ગઈ. આવા રડકટા ભેગું કોણ રે? હમણાં ટીચર માતૃભાષા વિશે ભણાવતા હતા. માતૃભાષા. પપ્પાને ઊભો કર્યો, પપ્પા ઊભો થા, હું જે વાક્ય બોલું એને માતૃભાષામાં અનુવાદન કર. કે બેડ પર ચા કોણે ઢોળી? એટલે પપ્પો ઊભો થઈને કે માતૃભાષા એટલે મમ્મીની ભાષા ને?
હા, મમ્મીની ભાષા. મમ્મી એટલે માતૃલા, માં લ્યો ને. માતૃભાષા. બેડ પર ચા કોણે ઢોળી, આનું માતૃભાષામાં અનુવાદ કર. પભો ઊભો થયો, ઈ કે, અરે આંધળા, તૈદીને હૃદયમાં ટાઢક, તારો બાપ ઢોહે જાણ કે ઢોહે. બાપુજી ક્યાંય વશમાં ન હોય, સા ઢોળવામાં ન હોય, તો એ બાપુ વશમાં આવે, એને માતૃભાષા કહેવાય. બાપનો કે રોલે ન હોય, એને માતૃભાષા કહેવાય. આમ તો તમે જોવો ને, પતિ પત્ની એ બે કેટલામાં જન્મથી ભેળા છે ને કેટલા જન્મથી ભેળા છે ને, એનું તારણ કાઢવું હોય ને તો મારી પાસે છે. કેટલા જન્મથી ભેળા છે જોજો તમે. દાખલા તરીકે પત્ની તમને એમ કે હું તમારી ભેળી છું, તો તમને આજ સુધી ઓળખી ન શકી, તો સમજવાનું કે પહેલો જન્મ છે. અને જો એમ કે તારી માં નથી ઓળખતી ને એટલી હું ઓળખું છું, તો સમજવાનું કે 7મો જન્મ. તો જ એટલી બધી ઓળખી હોય, નગર ઓળખે નહીં. હા, અને પુરુષે અઘરો થઈ ગયો છે અટાણે. તમે જોવો ને, એક જણો હમણાં કોરોનામાં વેક્સિન દેવડાવીને ઘીરે આવ્યો ને, તે વેક્સિન દેવડાવીને આવ્યો, તેની પત્નીએ પૂછ્યું કે દુખે છે કે ના, કેવું લાગે છે કે સારું લાગે છે. એ કે દુખતું નથી, હોય ભરાવી તોય ન દુખ્યું કે ના રે ના, ખબરે ન પડી. એ કે રૂપાળી નસ હતી ને, એને એની દીધી ની વેક્સિન, તો ખબરે ન પડી. અને ઓલી બાઈનો મગજ જોઈ કે બહારની બાયું હોયું ઘોકાવે તોય કઈ થતું નથી. અને અમે અમારી તો જીભે તમને ખુશે છે, બાય જાય એમાંથી. બોલો, એટલે કીધું શાંતિ રાખો. અઘરી વસ્તુ છે, પણ કાંઈ વાંધો નહીં સાહેબ. ભગવાને જે તમને મને આપ્યું છે ને સાહેબ, એમાં જ ખુશ રહેવા મજા છે. હા, બીજાનું કલર ટીવી જોઈ અને આપણું બ્લેક એન્ડ વ્હાઈટ ફોડી ન નખાય, આ વાત ટીવીની નથી. સમજાવો એને મારા લાખ લાખ પ્રણામ, અભિનંદન. હા, અને સાહેબ પતિ પત્ની વચ્ચે યુદ્ધ તો રહેવાનું જ છે. શું કામ રહેવાનું છે એ મને ખબર છે. પતિ પત્નીમાં ઝઘડો કોઈ દી બંધ થવાનો જ નથી. એનું કારણ એ છે કે સાહેબ એકને સત્તા જોઈ છે અને એકને આઝાદી જોઈ છે. જેને સત્તા જોઈ છે એને કોઈ દી સત્તા નથી મળવાની, આઝાદી જોઈ છે ને આઝાદી નથી મળવાની. એટલે આ ઝઘડો રહેવાનો જ છે પતિ પત્નીમાં. હા, મજા છે સાહેબ. આપણો એક દુહો છે કે પલ એક પ્રેમ કી જો 100 બરસ કા યોગ, પલ એક પ્રેમ કી અને 100 બરસ કા યોગ, સુકે જો પલ પ્રેમ કી તો યોગ ભયા સબ રોગ. હા, ગમે તેટલો તમે યોગ કરો, ગમે તેટલો તમે યોગ કરો, પણ સાહેબ જીવનમાં જો પ્રેમ નહીં હોય ને તો યોગ કોઈ કામના નથી. કારણ કે પ્રેમ બિના પાવે નહીં, ભલે હુનડ કરો 1000. ગમે તેટલા હુનડ કરો, ઊંધા થાવ, સતા થાવ, બઠા થાવ, ગોઠલી ભર થાવ, નો મેળ આવેલા. પ્રેમ જ નથી, તમે શું કરો? હૃદય જ તમારું ભાંગેલું છે, એમાં તેડું પડી ગયું છે, એને હાંધો પેલા. હા, બધા એક થાવ, પ્રેમ વિના કાંઈ પાવે જ નહીં. હા, બાકી યોગ કરવાથી કાંઈ ન થાય બાપુ. યોગ કરો, હું કાંઈ એનો વિરોધી નથી. યોગ કરવા જોઈએ, હાલવું જોઈએ, ચાલવું જોઈએ, હાલવું જોઈએ, સલાવી લેવું જોઈએ, બધું આમાં આવવું જોઈએ. હા, એ વાંધો નથી, પણ આ જરૂર પહેલું જરૂરી છે યોગમાં કે મોટામાં મોટો દુનિયામાં કોઈ યોગ હોય ને તો એ પ્રેમ છે. પ્રેમથી રહ્યો, આનંદથી રહ્યો, એનાથી માણસ આજુ જીવી જાય, યોગથી નહીં. યોગ ગોઠલી પર ચાવતી એમને રહી જાય, ગોઠલીને પર. હા, યોગથી તો રહે. હમણાં આપણો ગુજરાતી કાઠિયાવાડીલા અને હિન્દી ભાષી અરે પ્રેમ થયો મોબાઈલમાં. લગ્ન કર્યા, લઈ આવ્યો, લગ્ન કરીને લઈ આવ્યો ને તો અઠવાડિયું છું ને એટલે આવડા એણે કીધું એ કે તુમ ઘર પર દહીં ક્યું નહીં જમા લેતી, સસ્તું પડે
અને શુદ્ધ ખાવા મળે. તે ઓલી બાઈ હિન્દી ભાષી એ કે મુझे નહીં જમાના. એ તો હિન્દીમાં બોલે. એ કે મુझे નહીં જમાના. એ કે ક્યું? એ ઓલી શોખવટ કરી. એ કે शादी से पहले मैंने आपको किया था कि अगर तुम मिल जाओ तो जमाना छोड़ दूंगी. एला कीधुं जमाना नहीं, आ दयनी વાત આવે. અઘરા અઘરા થઈ ગયા બોલો. હા હા, એક જણો હમણાં રોતા રોતા મને કહેતા, મને કે પ્રફુલભાઈ, મેં કીધું બોલ. મને કે પત્ની અરે પંગા લેવાય નહીં હો. મેં કીધું કેમ? અરે મને કે મેં નક્કી કરી લીધું પત્ની અરે કોઈ દી પંગો જ નહીં લેવાનો. પણ મેં કીધું એવું તો શું બન્યું? અરે મને કે કોઈ દી એને બાંધવાનું નહીં, એટલી બધી જીદી હોય. મેં કીધું તને આવો અનુભવ કેમ છે? અરે જીદી હોય ને પ્રફુલભાઈ, માને લઈ કોઈના બાપનું ન માને પછી ક્યાં વાત છે? એમાં આપણું માને. મેં કીધું પણ તને આ કયા ઉપરથી આવું લાગે છે? અરે મને કે પ્રફુલભાઈ ઇતિહાસ ગવાહ છે. શોલે જોયું? મેં કીધું હા શોલે જોયું. એમાં મને કે ઓલો ધર્મેન્દ્ર વીરુ એ બસંતીને કહેશે, બસંતી ઇસ કુત્તે કે સામને મત નાચના. તોય મારી દીકરી નાચી, મેં નાચુંગી. હવે એનું ન માને એ આપણું માને. કીધું ક્યાંથી લઈ આવે આવા દીકરા? તો આપણી કે જમકુડી માને આપણું. એ કીધું શાંતિ રાખ. હા, અને અત્યારે તમે સાહેબ જોવો ને તો હોવું છે ને હાજર જવાબી થઈ ગઈ છે. હાજર જવાબી હા હું ને ગમે હાજર જવાબ જ દઈ દે. પાછળથી કેવું કાંઈ હવે છે જ નહીં. પહેલાંના જમાનામાં હાહુ વહુ કાંઈ તકરાર થતી ને તો વહુ પાછળથી બધું બોલતી કે મારા હાહુ આમ છે ને મારા હાહુ તેમ છે ને. અત્યારે તો વહુ તમને કહું હાહુ ને મોઢે ઝાટકી દેલા પૂરું કહી દે અને વધારે કંઈ થાય તો ગળે હોત બેસી જાય. હા, અત્યારે વહુને ભરોસા નથી. હા, હાજર જવાબી. એક જણી એના સાસુને કીધું કે સાસુમાં અમે બહાર જઈએ છીએ એટલે આ બે મારા છોકરાને તમે હાંસવો. એ હું નથી હાંસવાની, ભેળા લેતી જા તારા કજાડાને. કેમ આ કજાડા? આ તો તું કજાડે ને તારા કજાડા. એને લઈ જા. એ કે બા અમે જઈએ છીએ પિક્ચર જોવા, હું ને તમારો દીકરો બે. તો કે ના હારે લઈ જાની. તો કે ન્યા બાઈ હક ન લે. ત્યાં મારે હક ન લેવું હોય, તારે ત્યાં હક લેવું. આ મારે હક લેવું ને બુકીને જાવા કજાડાને. અને હાજર જવાબી હોવે કીધું તરત કે સાસુમાં હું મારા બે છોકરાને ફિલ્મમાં લઈને જાઉં છું અને આ તમારો કજાડાને તમે હાંસવો. અને ત્યાંથી હું સીધી પિયર વહી જવાની છે. હા, સીધી પિયર આ બેયને લઈ અને આ તમારા કજાડાને હાંસવશો ને એ તો તમારો છે ને. તો હા હું ઢીલા પીડ્યા. બધા એટલે શાંતિ રાખવી ભાઈ જીવનમાં. મારો તો એ સંદેશો છે. હા, બોલવાનું ન બોલવાનું બધું જોવું જોઈએ સાહેબ. હા, હમણાં પતિ બિચારો એટલો બધો ભોળો હાવ સીધો શેરડીને હાંઠાને જેમ ઊભો જ રહે સાનું મનો. કાંઈ ન બોલે કાંઈ નહીં. એની પત્ની એટલું બધું બોલે, એની મા વિશે બોલે, એના બાપ વિશે બોલે, એની બેન વિશે બોલે, ઓલો એક શબ્દ ન બોલે, એક શબ્દ નહીં. તો એની પત્નીએ કીધું એ તેવડ ન હોય ને બાંધવાની તો લગ્ન જ ન કરાય. મારો તો કે આવ મૂળ ભાગી નાખ્યો બાંધવા. એક શબ્દ બોલે નહીં. હવે બોલો ઈ બેડે આવડો બાંધતો નહોતો એના માટે છૂટાછેડા લીધા. કેવા આપણને આળું કે એમ થાય કે આળું બાંધવું કે મૂંગું રહેવું, કોણ કેવી રીતે વહી જાય એ ખબર જ નથી પડતી. બોલો. હા 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 હા. એક જણો હમણાં એને બાપુજીને કહેતા હતા કે પપ્પા એ કે બોલ ને બાપુજી કે મને એ કે ડાયાબિટીસ કેમ આવી? તમને ડાયાબિટીસ નથી, તમારા બાપુજીને નહોતું, એના બાપુજીને નહોતું, તો મને કેમ આવ્યું? વારસાગત નથી તો આવ્યું કેમ? એનો બાપુજી કે બટા ડાયાબિટીસ છે ને એ વારસાગતનું એવું કાંઈ હોતું નથી. તો તમને નથી મને કેમ આવ્યું? એ વારસાગતનું ન હોય કાંઈ. તારી માનું નામ શું છે? એ કે કડવીમાં. તે હું આખો દી કે કડવી 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 કર્યા કરું ને મને ડાયાબિટીસ ન આવે. અને તારી વાવનું નામ સ્વીટી.
તું ઈ કે સ્વીટી સ્વીટી ને હની 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 એટલે સ્વીટ 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 કર્યા કે ને હની હની એમાં તું મીઠું મીઠું બોલશો ને બહુ એમાં ડાયાબિટીસ બહુ કરી ગયું એટલે બોલવામાં ધ્યાન રાખો બહુ પત્નીને છે ને બહુ મીઠું મીઠું બોલો ને તેમાં ડાયાબિટીસ હોતા અને કોણ ક્યારે કઈ રીતના છૂટાછેડા લે છે આ દુનિયામાં કંઈ સમજાતું જ નથી ભાઈ હા વિચારવા જેવા મારા દરેક મુદ્દા વિચારવા જેવા છે એક પતિ પત્નીના છૂટાછેડાનો કેસ કોર્ટમાં હાલતો હતો એટલે જજે ભાઈ બેનને પૂછ્યું કે બેન તમારે ચા કારણથી છૂટાછેડા લેવા છે એ બેન કે ઈ બીડી પીવે છે એ કે બીડી પીવે છે એ મને ગમતી વાત નથી કે બીડી મૂકી દે તો જ મારે એની હારે રહેવું નકર નથી રહેવું કે એટલે કે એમ કે બીડી છૂટી જતી છે તું નહોતી પહેલાની મારી ભેગી છે એને પછી વર્ષ છે તારે 5 વર્ષની જ છે પછી વર્ષનું તો 5 વર્ષનું નથી છૂટતું એ પછી વર્ષનું છૂટે શાંતિ રાખો જજ કે ભાઈ તમે બીડી પીવો છો મૂકી દેવાના હોય તો સમાધાન થાય એમ છે બોલો શું કરવું છે તે ઓલો ઊભો ઊભો કે જજ સાહેબ તમે નથી પીતા ને બીડી એટલે તમને ન ખબર હોય બાકી બીડીના બંધાણીને પૂછો એને ખબર હોય અને કોરોનામાં બીડીઓ નહોતી મળતી એને પૂછો બીડીની શું કિંમત છે એ આને ન ખબર હોય તો કે ભાઈ તમે બીડી મૂકી શકશો અરે શું બીડી મૂકી શકશો આને હું બીડી પીવશું એમાં એને વાંધો છે તો એનો બાપુજી બીડી પીવે છે તો એની બા તો કઈ વહી ન ગઈ આના કરતા તો એની બા નહીં હારા એ બીડી પીવે છે મજા છે સાહેબ આવા આવા અમુક અમુક પ્રશ્નો લઈને છૂટાછેડા થાય બોલો હા હા પછી ઓલા કોર્ટમાં કીધું કે જજ સાહેબ હું એ કે થોડો ખમી ગયો હોત ને તો એ કે સારી સુંદર અને સંસ્કારી પત્ની મળત તે ઓલી બાઈએ કઠેડામાં ઊભા ઊભા કીધું એ કે તને સારી સુંદર ને સંસ્કારી પત્ની કોઈ દે જ નહીં તઈ ઓલા કીધું જજ સાહેબ એ નોટ કિયા જાય કે હું આજ કે સાબિત કરવા માંગતો હતો કે મને હારી પત્ની મળે હા અઘરું છે સાહેબ હમણાં એક મારા મિત્રને ઘરે લગ્ન હતા લગ્ન કોણ કઈ શું કરી જાય એ ખબર નથી પડતી બહુ ધ્યાન રાખીને જીવવા જેવો જમાનો છે એલા ભાઈ નકર તમે ટકો ન કરવો હોય તો કોક કરી જાય એવું છે અટાણે મિત્રને ઘરે દીકરીના લગ્ન બીજે દી દીકરીને વળાવી આગલે દી માંડવો બીજે દી દીકરીને વળાવી અને રાતે બજારમાં બેઠા બેઠો બિચારો રોતો હતો મેં કીધું એલા ભાઈ ભલા માણા બધાની દીકરીઓ તો હાહેરે જ હોય આપણી વ્યવસ્થા એવી છે કે દીકરીને જ હાહેરે જ આવવાનું હોય છે આ મારી દીકરીને મેં ન વળાવી એમાં શું ભલામણા બહુ રોયા ન કરાય ઘડીક રોઈ લેવાય બરોબર છે પછી મેં કીધું હવે શાંત થઈ જાય તો મને રોતા રોતા કેમ મને કે પ્રફુલભાઈ દીકરીને વળાવી એટલે નથી રોતો મેં તો મને કે લગ્નમાં કોઈક નકલી ટેબલ મૂકીને ચાંદલો ને હાથ ગયણું લઈને વયું ગયું કોકના લગ્નમાં ટેબલ મૂકીને ચાંદલો ને હાથ ગયણું કોઈક અજાણ્યા લખી લખીને લઈને રફુચક્કર થઈ ગયું કેવા કેવા દુનિયામાં માણસો થાય સાહેબ ખોટું કરવામાં માણસ ઈશ્વરનો ડર નથી લાગતો માણસ હા મજા છે સાહેબ કોઈ પણ કામ કરો ને સમજી વિચારીને કરવું નકર મારો મિત્ર ચમન હારે થયું ને એવું થાય બહુ સમજીને વિચારીને કામ કરવા જેવું છે હમણાં મારો ચમન હોન્ડા દોરીને આવતો હતો દોરીને મેં કીધું ચમન પેટ્રોલ થઈ રહ્યું મને કે હા પેટ્રોલ થઈ રહ્યું તો મેં કીધું આ હામો પેટ્રોલ પંપ રહ્યો પુરાવી લે એટલે પુરાવી લે અહીંયા એ કે ન થવાની થઈ છે ને તમે હજી જો પેટ્રોલ પુરાવી લે ખિસ્સામાં પૈસા તો હોવા જોઈએ ને મેં કીધું ક્યાં ગયા એમ કઈ આમ લુખેશ નથી પણ એ બધું થઈ ગયું હવે મેં કીધું તકલીફ શું થાય મને કે મારા હારાને જોતો લગ્નમાં અમારે એ કે રિવાજ 1000 રૂપિયા સાંડલો કરાવો 100 રૂપિયા ભેળવી અને 1100 પાછા આપે અમારે એવો રિવાજ તો મને કે 1000 રૂપિયા મેં સાંડલો કરાવ્યો તે લુખીના પેટના હવે પાછું દીધું જ નહીં કાંઈ કે ખિસ્સામાં કાંઈ ન મળે લા કીધું શાંતિ રાખ તો 500 લખાવાય ને પણ મને એવડી ખબર હતી કે આવડા લુખેશ નહીં દે પાછા કાંઈ દીધું જ નહીં આળા હરામીનો દીકરીઓનું જ હાળા ખાય એમ કરતું બકતો બકતો જાતો હવે એ કે લાવો 100 રૂપિયા હોય તો પેટ્રોલ પુરાવી લે તે મારી પાસે 100 લઈ
કે માનવમાંથી માણસ થઈ જવામાં મજા છે, આનંદમય જિંદગી જીવી લેવામાં મજા છે. જિંદગીનો સ્વાદ ક્યારેક કડવો લાગે, ક્યારેક મીઠો લાગે, પણ અમૃત જાણી અને એને ગળી જવામાં મજા છે. અરે સાહેબ, પથ્થરમાં પરમેશ્વરને શોધો છો કરતા જીવતા મા બાપને નમી જવામાં મજા છે. અરે સાહેબ, ચડતી પડતી તો જીવનમાં આવ્યા કરે, ચડતી પડતી તો જીવનમાં આવ્યા કરે, પણ પડ્યા પછી ઊભા થઈ જવામાં મજા છે. અરે જીવન જીવતા જીવતા હવે સંસાર સાગર તરી જવામાં મજા છે. સાહેબ, એક વાત કાયમ કહું છું કે મગજ ઠંડુ રાખો, મન મોટું રાખો અને વાણીમાં મીઠાશ રાખો, તો જિંદગીમાં કોઈ દી તકલીફ પડે તો મને ફોન કરજો. 88 49 28 62 75 ઉપર કાંઈ તકલીફ પડે તો. આ 3 વસ્તુ જ માણસને નડે છે. માટે શાંતિ રાખો ને શાંતિથી ઉકેલો સાહેબ. હા સાહેબ, હું કાયમ કહું છું કે પશુ છે એ મૂંગા રહીને દુઃખ ભોગવે છે. હા, સાંભળજો ધ્યાનથી. પશુ છે એ મૂંગા રહી અને દુઃખ ભોગવે છે. માણા વધારે પડતું બોલ બોલ કરીને દુઃખ ભોગવે છે. લિમિટમાં બોલવું. ઘણા ખહુર તો એની પત્નીને કહેતા હોય, તને શું ખબર પડે, તને શું ખબર પડે. એલા કીધું શાંતિ રાખ, એને ખબર ન પડી એટલે તારું ગોઠવાણું. આ તો ભારતની ભૂમિ છે સાહેબ, જ્યાં સ્ત્રીનું સ્થાન આગવું છે. સ્વામી વિવેકાનંદને એક અંગ્રેજે પૂછ્યું હતું કે સ્વામી, તમારા દેશમાં કે પુરુષો બધા રામ રામ કરે, હાથ મિલાવે, પણ સ્ત્રીઓ કેમ હાથ નથી મિલાવતી? ત્યારે સ્વામીએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે તમારા દેશમાં કોઈ મહારાણી હોય એનો હાથ કોઈ મિલાવી શકે? તો કે ના, અમારા દેશમાં મહારાણી હોય એની સાથે કોઈ હાથ ન મિલાવી શકે. ત્યારે સ્વામી વિવેકાનંદે કીધું હતું, અમારા ભારતમાં ઘરે ઘરે મહારાણીઓ છે. હા, કોઈ હાથ જ ન મિલાવી. અને આમ તમે જોવો ને તો સ્ત્રીમાં 9 માતાજીના દર્શન પરણેલા થતા હશે. 9 માતાજીના દર્શન, એટલે તઈ પરણ્યા પછી 9 માતાજીના દર્શન થાય. હા, 9 માતાજી. તમે જોવો સવારમાં કામકાજમાં આમ હોય ને સ્ત્રી પત્ની, ત્યારે અષ્ટભુજાથી કામ કરતી હોય, એટલે ઈ તમને કહું ઈ માતાજી. પછી સવારમાં અષ્ટભુજાથી કામ કરે, અષ્ટભુજા પહેલા દર્શન થાય. બીજા દર્શન છોકરાઓને લેસન કરાવે ત્યારે માં સરસ્વતીના દર્શન થાય. અને ત્યાર પછી ઘર ખર્ચમાંથી બચત કરે ત્યારે મહાલક્ષ્મીના દર્શન થાય. પરિવારની તકલીફમાં ઊભી રહે ત્યારે પાર્વતીજીનું સ્વરૂપ હોય. અને પછી પતિદેવ ભીનો ટુવાલ બેડરૂમના ગાડલા ઉપર નાખે, એ જે દર્શન થાય ને સાહેબ, એ કાલિકા. હા, અને પતિદેવ પિયરનું કાંઈ પણ વાંકું બોલે, અવળું બોલે, અને ત્યારે મહિષાસુર મર્દની, મહિષાસુરનો વધ કરવા જેવું રૂપ ધારણ કર્યું હતું માતાજી, એવું રૂપ ધારણ પત્ની કરે. હા, અને પતિ જો બીજી સ્ત્રીના વખાણ કરે ત્યારે રણચંડી. આ રૂપ જોવું હોય બધું તો એકવાર અખતરો કરવો. હા, અરે હું તો કહું છું સાહેબ, ખુશ નસીબ છે આ પરણેલા. હા, 9 માતાજીના દર્શન કરે, બોલો કાયમ. હા, સવારના પોરમાં એક જણો ચા પીતો હતો, ચા. તે ચા હાથમાંથી સૈટીકો, તે ટેબલ નીચે રમતો ગયો ભાઈ. તો તેની પત્ની અવાજ સાંભળીને દોડીને ત્યાં આવી ગઈ. ટેબલ નીચેથી ઓલાય આમ કપ કાઢ્યો ને, કપ જોઈને કે કપ આજ બચી ગયો. એની ઘરવાળી કે કપ નહીં, તમે બચી ગયા. નકર કયું રૂપ ધારણ કરે એનું નક્કી નહીં છે. હમણાં પતિ પત્નીને જમવાનું બનાવવા હાટુથી બાંધવાનું થયું ભાઈ. આ જો રૂપ કેવા ધારણ કરે. પતિ પત્નીને બેને જમવાનું બનાવવા હાટુથી ઝઘડો થઈ ગયો. તે ઓલી બાઈ કે તું આ જમવાનું બનાય, ઓલું કે તું બનાય. એ કે આ તમે બનાવો તો શું વાંધો છે? અને પત્નીએ એમ કીધું કે એવું ક્યાં લખેલું છે કે પુરુષ માટે જમવાનું સ્ત્રીઓએ જ બનાવવું?
આવો ક્યાં કાયદો છે? તઈ ઓલાએ કીધું ઈ કે એવો કાયદો છે. ક્યાં છે એવો કાયદો? ઈ કે ગાંડી આખી દુનિયામાં કાયદો છે, કેદી માટે જમવાનું સરકાર જ બનાવે. સમજાય એની મજા છે. હા, એલા બોલી બોલીને સંબંધ ન બગાડો. કારણ કે બહુ સરસ લખ્યું છે, ગયા ભાવમાં કોની સાથે હતા એ કોઈને ખબર નથી. આમાં કોઈને ખબર હોય કયો? ગયા ભાવમાં કોની સાથે હતા એ કોઈને ખબર નથી. આવતા ભાવમાં કોની સાથે હશું એ કોઈને ખબર નથી. પછી અત્યારે જેની સાથે છીએ એની હારે વેર બાંધીને શું કરવું? ભલા માણા જાતું કરો અને આનંદ કરો. હા સાહેબ, આ એ જ પતિ પત્ની છે કે જેના માટે લગ્ન પહેલા તમે રાત દી જાગતા હતા અને શાયરીઓ લખતા હતા. આ એ જ પતિ છે, એ જ પત્ની છે કે જેના માટે તમે રાત દી જાગતા હતા અને રાત દી આમ આમ તમને કહું મોબાઈલમાં શાયરીઓ મોકલતા. શાયરીઓ એ કેવી કેવી તમને કહું, સાંભળજો કે આંખો બંધ કરવાથી નીંદર ક્યાં આવે છે? લે અરે આંખો બંધ કરવાથી નીંદર ક્યાં આવે છે? જોવા છે સપના મીઠા, પણ સપના મીઠા ક્યાં આવે છે? આંખો બંધ કરવાથી નીંદર ક્યાં આવે છે? જોવા છે મીઠા સપના, પણ સપના ક્યાં આવે છે? યાદ તારી હરદમ આવે છે, પણ યાદ આવતા તું ક્યાં આવે છે? એવી એવી શાયરીઓ મોકલતા સાહેબ. હા, અમારી જાત કરતા તું વધુ વાલી લાગે છે, અમારી જાત કરતા તું વધુ વાલી લાગે છે. ચાલી આવ, તારા વિના અહીંયા બધું ખાલી ખાલી લાગે છે. લે બોલો, હા આવ્યું શાયરીઓ લગ્ન પહેલા લગતા ને હા મેં પછી એમ જ હતું ભાઈ. હા એ એવી મોજમાં હોય. એ તો પછી હાવ ગામડાની તમને કહું એવી શાયરી પોતાની બનાવેલી પ્રોડક્ટ, પોતાની પ્રોડક્ટ કેવી મોકલે કે ગરરર ગરરર ઘંટલો ફરે. લે એ તો ગરરર જ ફરે. ગરરર ગરરર ઘંટલો ફરે, ફરરર દળે દાણા. ઘૂઘુ તમને મળવા આવવું છે પણ આવવા દ્યો ને ટાણા. આવા હા ઊભીઓ કરેલી. ઘરર ઘરર ઘંટલો ફરે અને સરરર દાણા દળે. તમારી યાદ આવે ઘૂઘુ અને મન ચકરાવે ચડે. હવે ચકરાવે તો તમે જાહો ત્યાં સામે વાળાના સડશો. હા બંધ કરો કીધું. અમુક તો લગ્ન પછી પત્નીના માથાનો વાળ શાક દાળમાં આવે ને એટલે એટલી બધી રાયડું નાખતા હોય. હા હું તો કાયમ માટે કહું છું કે એ જ વાળ છે સાહેબ કે જેના માટે તમે તરસતા હતા. અને એ વાળની કિંમત તો તમે જુઓ 5,000 કિલો છે. વાયુના વાથાનો વાળ ભાઈ, વાળ 5,000 કિલો સાહેબ. બદામ, કાજુ, પિસ્તા, લવિંગ, એલચી, તજ આ બધાય કરતા કિંમત બાયુના માથાના વાળની છે ભાઈ. હા આ એ જ વાળ છે જેના માટે તમે તલસતા હતા. હા એક જણાને મેં કીધું આ તમારા બાપુજીને માથામાં ટાઇલ હતી? તો મને કે ના ના. મેં કીધું એના બાપુને ટાઇલ હતી? મને કે ના ના. મેં કીધું એના બાપુજીને ટાઇલ હતી? મને કે ના ના. મેં કીધું તો આ તમને વારસાગત નથી તો આ માથામાં ટાઇલ કેમ પડી ગઈ? મને કે મારા સસરાને હતી. હા સમજાય બે મજા છે. હા આ એક છોકરો એના દાદીમાને પૂછતો હતો. આમ ફોટો જોઈ ગયો ને દિવાલમાં, તેના દાદીમાને કે દાદીમાં શું છે મારા દીકરા? અમારી મમ્મી આરે ફોટામાં કોણ છે? એ ઈ તારો પપ્પો છે. તારો બાપ છે, ઓળખતો નથી? અરે પણ એને તો આમ જો કેવા મસ્તીના વાળ છે. આ ઘરમાં આટા મારે એને તો ટાઇલ છે. મારે 2 પપ્પા છે. અરે દીકરા, 2 પપ્પા ન હોય. ઈ માં ફોટામાં છે ને ઈ તારો પપ્પો છે ને આટા મારે ઈ એક જ પપ્પો છે તારો. તો આને ટાઇલ કેમ છે? એ ઈ તો તારી માં આવી ને પછી પડી. આ લગ્ન પહેલાનો ફોટો છે. ઘણા ટાઈલું આમ જ પડી ગયું. હા
આમ તમે જોવો ને સાહેબ, તો ગાયના વાસરુની આંખ જન્મતા વેત તરત ખુલી જાય. બકરીના બચોળિયાની આંખ 2 કલાક પછી ખુલે, અને પુરુષની આંખ છે ને એ લગ્ન પછી ખુલે. આ ધંધો કરવા જેવો નહીં. પણ તા તો દેદો કૂટાઈ ગયો, ઘણું બધું મોડું થઈ ગયું. હા, ભૂલી જાય સાહેબ. એક ડાયરામાં હું લગ્ન જીવન કેવી રીતે ટકાવી રાખું એના વિશે બોલતો હતો ભાઈ, કે કેવી રીતે લગ્ન જીવન ટકાવી રાખવું. આમાં હા કરો, નામાં ના કરો, આમ ઊંચું માથું કરો, હેઠું માથું કરો, આમ તો કોઈ દી કરો માં. આવી રીતે મેં કીધું લગ્ન જીવન ઘણાના ટકી ગયા છે, આવી રીતે લગ્ન જીવન ટકાડો. એક જણો ઓડિયન્સમાંથી બાળોત્યાનું બળેલો મારી પાસે આવ્યો, માઇક લઈ લીધું હાથમાં. પણ કેવો બાળોત્યાનો બળેલો! અને મેં એને એમ કીધેલું, મેં કીધું કાયમ પત્નીએ પતિને આઈ લવ યુ કહેવું. પતિએ કાયમ પત્ની ન કહે તો એણે આઈ લવ યુ કહેવું. આવું બધું હું બોલતો હતો. હાથમાંથી માઇક લઈને મને કહે, પ્રફુલભાઈ અટાણે આઈ લવ યુથી પતે એવું નથી. અને આઈ લવ યુ બોલવાથી મને કે પ્રફુલભાઈ લગ્ન જીવન નથી હાલે એમ. મેં કીધું તો મને કે અટાણે પ્રફુલભાઈ એમ કેવું પડે છે, લાય હું લોટ બાંધી દઉં. અટાણે કેવું પડે, લાય હું ઠામડા ઉટકી દઉં, તો જ મને કે હાલે છે. ભાઈ આઈ લવ યુથી નથી પતે. અમુક અમુક વાત તો સાહેબ મને નથી સમજાતી. કે તમે જોજો કે પોતાના ભાભી લોટ બાંધતા હોય અને એ એના પતિદેવ પાસે લોટ બંધાવે, પોતાના ભાઈ પાસે લોટ બંધાવે, તો એ બેનને નથી ગમતું. તો એનો પતિ જ એના ભાઈ પાસે લોટ બંધાવતી હોય ને એમાં જો જોઈ ગઈ હોય તો આખું ગામ ઊંચું લે. પણ એનો પતિ લોટ બાંધે એ પાછું એને ગમે. લ્યો, એ કેવું લાગે? હા, હમણાં એક માજી મને કહેતા હતા, મન કે ગગા મારે સિમલીનું ક્યાં ગોઠવવું છે 3જી વાર. મેં કીધું 3જી વાર? હા હા, 3જી વારનું ગોઠવવું છે. એટલે મેં કીધું માં છોકરો કેવો જોઈએ છે? તો માં મને કે તું કેવો ગોતવાનો છો? એટલે મેં કીધું તમે કયો એવો ગોતું? ગરીબ ગોતવો છે, રૂપિયાવાળો ગોતવો છે? ડોશીમાં કે રૂપિયા વાળો ગોતજે, ગરીબડીનો તો મારી સિમલી કરી નાખશે. ઘણી સિમલીઓ ગરીબડીના કરી નાખ્યા. હા, એક અમેરિકન મને પૂછતો હતો હમણાં ભાઈ. અમેરિકન મને કે તમારા ભારત દેશમાં કાંઈ જાણ્યા વિના, કાંઈ જોયા વિના, કાંઈ ઓળખાણ વિના લગ્ન થઈ જાય. અમારે એ કે એવું નથી. અહીંયા તો પેલા 15 દી ભેળું રહેવાનું, ફાવે તો લગ્ન કરવાના, આવું બધું જોવામાં આવે. અને તમારા ભારતમાં મને કે આવી રીતે ઓળખાણ વિના લગ્ન થઈ જાય. એટલે મેં કીધું ભાઈ અમારા ભારતમાં ઓળખી જાય એનું થતું જ નથી. ઓળખી જાય એના લગ્ન જ નથી થતા. અમારે તો લગ્ન પછી ખબર પડે કે ગોલો છે, બાદશાહ છે કે જોકર છે. એમાં લગ્ન પછી ખબર પડે. આ મજા છે. આ જે તમારો કવિનો દોહો છે એક, કે ધોળા ચકલા હંસ નહીં. કવિ કાગબાપુએ લખ્યું છે કે ધોળા ચકલા હંસ નહીં, કાળા બધા નહીં કાગ. ધોળા ચંકલા હંસ નહીં, કાળા બધા નહીં કાગ. ભલા બુરા પરખાય છે વખત વખતના રાગ. આ તો લગ્ન પછી તમને ખબર પડે આ સારું છે ના ખરાબ છે. હા, ઘણા તો એવા છે આપણને એમ થાય ભગવાને બુદ્ધિ વેચતા છે ત્યારે આ ક્યાં ગયા છે. એક જણનું નામ તો નમ્રતા. લા ભાઈ, નમ્રતા. હે નમ્રતા, તેનો ઘરવાળો થી આમ તાજે તાજું હોય ને, આમ હીટિંગ ન પકડ્યું હોય એટલે એ નમું 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 કર્યા કરે. આ નમું નમું જ કરે. એ નમું નમું જ કરતો હોય. નમું નમું કહીને બોલાવે ને પીગળી જાય પાછો. આપણને થાય ડોલમાં ભરવો પડશે આને. હા, એટલે એને મેં કીધું તમારે બેયને મેં કીધું પ્રેમ હારો ભાઈ. તું એ કે નમું 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 મેં કીધું કરી અને આમ હાવ પીગળી જાશો તો મને શું કે ખબર? મને કે નમું મારી છે અને હું નમૂનો છું. મેં કીધું ઓમે નમૂનો જ છો. હા, આમ તો જો જોવો ને નમૂના જે મગજ ફેરવે ને એવો કોઈ ન ફેરવે. હા, એક નમૂનો મને કહેતો હતો, મને કે આ દુનિયા ગજબની છે. મેં કીધું કેમ? મને કે પોતાના ઘરે દીકરો જન્મે તો થાળિયું વગાડે
પેંડા વેસે, આખા ગામમાં ઢોલ ટીપાવે, કેટલો આનંદ થાય. હાવ મફતનો મગજ ફેરવે. મને કે આ પોતાના દીકરો જન્મે તો આટલી ખુશી મનાવે, તો મને કે એની પોતાની ભેંસ હોય એને મને કે દીકરો આવે તો મને કે કેમ મોઢા બગાડે છે. હવે આને હું જવાબ દેવો એ કહ્યું. મેં કે તું ઘરે જા અને ખોટો મગજ ફેરે. આ નમૂના બહુ મગજ ફેરવા. હા, હમણાં એક જણો મને પૂછતો હતો, મને કે પ્રફુલભાઈ, આ મોદી સાહેબ એમ કહે છે કે ભારતને હું સ્વર્ગ બનાવી દઈશ. તો મને કે પછી આપણે કે ભારતવાસી કહેવાનું સ્વર્ગવાસી. એટલે કીધું ઘેરે જા. અમુક અમુક તો ન જીવતા હોય. હા, મજા છે સાહેબ. હા, એક જણો તો હમણાં 10 માળની બિલ્ડિંગે ઉપર ચડી ગયો, આપઘાત કરવાલા. ભાઈ મરી જાવ, મરી જવા હાટું આપઘાતી કે કરી લેવો છે. કેવો નમૂનો જોજો. આપઘાત કરવા 10 માળની બિલ્ડિંગે ચડ્યો, ઉપરથી પડવાની તૈયારી કરતો હતો. પત્નીએ હાથ કર્યો, સાંભળો છો? બોલો કે શું છે? મારી બેનપણીઓ આવી છે, ચાલો ઓળખાણ કરાવું. ઉતરી ગયો. કેવા નમૂના. અમુક આવું નમૂના ભટકાણા. પરણેલાને એક મારી સલાહ છે સાહેબ, કે ચાના કપમાં બિસ્કિટ પડી જાય તો બીજા બિસ્કિટથી કાઢવાની કોશિશ ન કરવી. જે હાથમાં છે એ જાહે. આ સમજાય એની મજા છે. હા, આનંદ તમે જોવો ને, આનંદ મેળવવો હોય તો ગમે ત્યાંથી મળે. હા, હમણાં ટીચર બાળકોને ભણાવતા હતા કે બાળકો, ઝીરોની શોધ આર્યભટ્ટે કરી. બાળકો તમને કહું ગજબ ના હોય હો. હા, ભણાવવા જેવા નહીં, અટાણે તો ભણાવે એવા. છોકરા ટીચરને ભણાવીને વહી આવે કે બાળકો, ઝીરોની શોધ આર્યભટ્ટે કરી. તો એક છોકરો વિદ્યાર્થી ઊભો થઈને કે, ટીચર, શું છે? આર્યભટ્ટે મીંડાની શોધ કરી. હા, એને કરી. તો કૌરવો 100 હતા, રાવણને 10 માથા હતા. ઈ કોને ગણ્યા? બેન ને તમને કહું તમર સડી ગયા. હા, અમુક અમુક છોકરા એવા. ટીચરે હમણાં છોકરાઓને, વિદ્યાર્થીઓને કીધું, વિદ્યાર્થીઓ, ગરોળી ભીત ઉપર કેમ ચાલે છે? એક વિદ્યાર્થી ઊભો થઈને કે, કરોળી ભલે ની હાલતી, આપણે જમીન માથે હાલી છી ને. હા, તો ગરોળીએ કોઈ દી પંચાયત કરી? બધી વાતોમાં હણી જ કાઢવી તમારે. બેને પીરિયડ ફેરવી નાખી. મજા છે સાહેબ. હા સાહેબ, જીવનમાં તમને કોઈ રોકવા ટોકવા વાળું ન હોય ને, તો એનો બગીચો જલ્દી ઉજળ થઈ જાય છે સાહેબ. એનો આભાર માનજો સાહેબ. બધા ખરાબ છે એવો મારો કોઈ દાવો નથી, કારણ કે હજી તપાસ કરો તો ક્યાંક સીતાજી અને સાવિત્રી મળે સાહેબ. રાફડા કોઈ દી સુના ન હોય. એ ગામડાની અભણ દીકરીને કોઈએ પૂછેલું કે દીકરી, તું આટલું નીચું જોઈને કેમ ચાલે છે? ત્યારે એક અભણ ગામડાની અભણ દીકરી જવાબ આપે છે, સાહેબ, કે નીચું જોઈને એટલા માટે હું ચાલું છું કે મારા મા બાપ ભાઈ ભાભી બધા ઊંચું જોઈને ચાલી શકે, એટલા માટે હું નીચું જોઈને ચાલું છું. સાહેબ, ત્યારે આપણને એમ થાય કે હજી સીતાજી જેવી પણ આ દુનિયામાં જીવે છે સાહેબ. આગળ વાત કે ગુજરાતની એક દીકરીએ 23,000 દીકરીઓની ફી ભરી સાહેબ. આ દીકરીઓ હજી આવી જીવે છે. એમ ક્યાંક નજર કરો તો સીતા જેવી મળી જાય. કે ગુજરાતની એક દીકરીએ 23,000 દીકરીઓની ભણવાની ફી ભરી સાહેબ. અને એ હતી વડોદરાની નિશિતા નામની રાજપૂત દીકરી. અને સાહેબ, એણે 2.5 કરોડ રૂપિયા ફી ભરી અને આજની દીકરીઓને ભણાવી છે. એને એક તાલીઓ હો જાય સાહેબ. નિશિતા માટે, નિશિતા રાજપૂત માટે તાલી હો જાય. અને મૂડ બગાડે એવા માણસોથી અને મન બગાડે એવા વિચારોથી સાહેબ કાયમને માટે દૂર રહેજો. હસતા રહેજો, આનંદમાં રહેજો અને સદા મોજમાં રહેજો. એ સાથે પ્રફુલ્લ જોશીના આપ સૌને જય માતાજી. હરિઓમ તત્સત.